મોટા મુંજિયાસરના પહેલા પ્રથમ સ્નેહ મિલનમાં બધા આવ્યા છે તે માટે ખૂબ ખૂબ આભાર બધાનો. ફઈ બેનપણીઓ છે, ભત્રીજી છે, બધા છે બરાબર. તો આપણે છે ને આપણું કામ અમુક 50% કર્યું છે, અમુક કેનેડા હોય એણે આપણું કામ કર્યું છે, તો આપણે છે ને બધાને થોડાક ધન્યવાદ દઈ દઈએ બરાબર. આપણા ગામના પહેલા સ્નેહ મિલનના પ્રસંગના ઇન્વિટેશન કાર્ડ, જે ઇન્વિટેશન કાર્ડ છે તે વૈશાલીબેન નરસિંહભાઈ ગઢિયા. ક્યાં છે વૈશાલીબેન? હા, વૈશાલીબેન નરસિંહભાઈ ગઢિયા, તેને ખૂબ ખૂબ આભાર. તેણે આપણને અહીંયા સુધી પહોંચવા માટે ઇન્વિટેશન કાર્ડ બનાવી દીધું છે અને એ છે ને ગ્રાફિકલ ડિઝાઇન અને વિડીયો એડિટિંગનું કરે છે. તો કોઈ પણ બહેનોને શીખવું હોય તો તેની પાસે જાજો અને એના નંબર ગ્રુપમાં તમને મળી જશે. બીજો આભાર છે આદિત્યભાઈ પટેલનો, જેણે આપણને ફ્રીમાં એન્કરિંગ કરી આપ્યું છે. તો તેના માટે પણ ખૂબ ખૂબ ધન્યવાદ. અને આપણને બહુ બધી રમતગમત અને હાસ્ય કરાવવાના છે, તે માટે આદિત્યભાઈનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ. અને આપણા ગામના 4K મૂવીવાળા ધનજીભાઈ ક્યાડા, તેમણે આપણને 50% ઓફમાં આપણને ફોટોગ્રાફ અને છે ને રીલ્સ બનાવી દેવાના છે. તો તેના માટે પણ આપણે એને ધન્યવાદ કરીએ છીએ. અને આ પ્રથમ સ્નેહ મિલનની યાદોને વર્ષો સુધી તાજી રાખવા માટે તેણે આપણને 50% ઓફ કરી આપ્યું છે, તે માટે ધનજીભાઈને પણ ધન્યવાદ. આપણા ગામની દીકરી જે હાલ કેનેડા છે, અંકિતાબેન વિનોદભાઈ પટોળિયા, આપણા ગ્રુપમાં જોડાયેલા છે. તેમને ગ્રુપમાં મેસેજ વાંચીને આર્થિક રીતે ન પહોંચી શકાય તેવી 5 દીકરીઓને 2000નું દાન આપીને આપણને પ્રોત્સાહિત કર્યા છે. તે માટે અંકિતાબેન વિનોદભાઈ પટોળિયાને ખૂબ ખૂબ ધન્યવાદ. તેવી રીતે ગીતાબેન ગોવિંદભાઈ ગોંડલિયા, તેમણે પણ સહાય આપી છે દીકરીઓ માટે, તેને પણ ખૂબ ખૂબ ધન્યવાદ. અને દયાબેન પરસોત્તમભાઈ બોરડ, જે માતાજીના પ્રસાદ માટે સહાય આપેલ છે, તેને પણ ખૂબ ખૂબ ધન્યવાદ. તેવી જ રીતે વિલાસબેન મેઘજીભાઈ કાછડિયા, તેણે આ વખતે પણ દાન આપ્યું છે હો, તેના માટે ખૂબ ખૂબ ધન્યવાદ. અને મને શું કહેતા હતા ખબર? એ કે મૂંઝાતી નહીં, તમ તારે કાર્યક્રમ સારો કરજે, હું તમ તારે આપીશ તમને. તો તેના માટે તો હું ખૂબ ખૂબ ધન્યવાદ, કારણ કે એ શબ્દ તો મને એક જ બોલ્યા છે. હા હા, થેન્ક યુ.